હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ગીતા છે અને મારી યુટ્યુબ ચેનલ હેલ્ધી એન્ડ ટેસ્ટી રેસીપી વિથ ગીતામાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે મિક્સ વેજીટેબલ બનાવશું. ઘણી વખત ઘરમાં બાળકો છે એ જીદ કરતા હોય છે કે મને આ શાક ભાવતું નથી, મને આ શાક ભાવતું નથી. તો મમ્મી પણ ટેન્શનમાં હોય છે કે શું બનાવવું. તો અત્યારે આપણે છે મિક્સ વેજ સબ્જી બનાવવાના છીએ કે જેની અંદર બધા ગ્રીન કલરના શાકભાજીનો આપણે યુઝ કરશું અને શાક એવી રીતના સરસ બનાવશું કે બાળકો છે એ હોશે હોશે ખાશે. તો મારી સાથે બન્યા રહો અને ચાલો મારા રસોડામાં આપણે મિક્સ વેજ સબ્જી બનાવીએ. શિયાળામાં ભરપૂર પ્રમાણમાં લીલા શાકભાજી મળતા હોય છે. તો મેં અહીંયા બીન્સ લીધી છે, ચોળાફળી લીધી છે, મીડિયમ સાઇઝના 2 ટામેટાં લીધા છે તથા 1 રીંગણ લીધું છે. 1 બટેટું છે એ કાપીને લીધું છે મીડિયમ સાઇઝમાં. પછી મેં ગાજર લીધું છે અને લીલી ડુંગળીનો યુઝ કર્યો છે. લીલી ડુંગળી ના હોય તો તમે સૂકેલી ડુંગળી આવે છે એનો પણ યુઝ કરી શકો છો. પછી મેં અહીંયા લીધું છે લસણ અને ગાર્લિક. તો આ બધા મિક્સ વેજીટેબલથી આપણે બનાવીએ સરસ. તો મેં તેલ મૂકી દીધું છે. તેલ તમે તમારા એકોર્ડિંગ લઈ શકો છો અને એમાં મેં રાઈ અને જીરું એડ કરી દીધું છે. રાઈ અને જીરું તતડી જાય એટલે પછી આપણે એની અંદર કરી લીવ્સ નાખવાના છે. કરી લીવ્સ નાખી દઈ અને પછી આપણે લીલી ડુંગળી છે એને એડ કરવાની છે. લીલી ડુંગળી એડ કરી અને સારી રીતના મિક્સ કરવાનું છે. લીલી ડુંગળી છે એનાથી ટેસ્ટ સારો આવે છે અને સબ્જીનો કલર પણ સારો આવે છે. તો અહીંયા લીલી ડુંગળી છે એ સંતળાઈ ગઈ છે. તો હવે આદુ અને લસણની પેસ્ટ આપણે એડ કરી દઈએ. થોડીવાર મિક્સ કરી અને પછી આપણે તેની અંદર ટામેટાં એડ કરવાના છે. અહીં ટામેટાં અને ડુંગળીને સારી રીતના મિક્સ કરવાનું છે અને એના ઉપર 1 ચમચી જેટલું નિમક નાખવાનું છે. નિમક નાખવાથી છે એ ટામેટાં જલ્દી ચડી જતા હોય છે અને ટામેટાં સોફ્ટ થઈ જાય છે. હવે આપણે બધું છે એ સારી રીતે મિક્સ કરી લઈએ અને આ પ્રોસેસ માટે થઈ અને 1-2 મિનિટ લાગે છે. હવે આપણે તેમાં બધા શાકભાજી એડ કરી દઈએ છે. શાકભાજીમાં મેં બટેટા, ચોળાફળી, બીન્સ એડ કરી દીધા છે. તો આ બધા શાકભાજી છે એ એકદમ કડક હોવાથી આપણે એને થોડાક છે એ સાતરી લેવાના છે. આ બધા શાકભાજીને સારી રીતે આપણે પેનની અંદર મિક્સ કરી લઈએ અને થોડી વાર માટે થઈ અને એને ચડવા દઈએ. બધા શાકભાજી છે એ મિક્સ થઈ ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે. અહીં તમે તમને પસંદ હોય એવા શાકભાજીનો પણ યુઝ કરી શકો છો અને શિયાળામાં તો બહુ પ્રકારના શાકભાજી મળે છે જેથી આપણે આપણી પસંદના કોઈ પણ શાકભાજીનું મિક્સ વેજીટેબલ સબ્જી બનાવી શકીએ છીએ અને મિક્સ વેજીટેબલ સબ્જી છે એ બાળકોને ખૂબ જ પસંદ આવે છે. હવે શાકની અંદર 5 ચમચી હળદર એડ કરી દેવાની છે. પછી મેં અહીંયા 1 ચમચી જેટલું જીરું નાખ્યું છે. મસાલા તમે તમારા એકોર્ડિંગ કરી શકો છો. મેં અહીંયા 1.5 ચમચી જેટલું લાલ મરચું ઉમેર્યું છે. અહીં મેં પનીર મસાલો છે એ અડધી ચમચી જેટલો એડ કર્યો છે જેથી કરી અને શાકનો ટેસ્ટ છે એ ખૂબ સારો આવે છે અને બાળકોને પણ ખૂબ પસંદ આવે છે. તો હવે બધા મસાલા છે એ શાકની અંદર આપણે મિક્સ કરી લઈએ. અહીં આપણે બધા મસાલા મિક્સ થઈ ગયા છે તો થોડુંક પાણી એડ કરી દઈશું. અડધો ગ્લાસ જેટલું મેં પાણી એડ કરી દીધું છે અને થોડી વાર માટે થઈને આપણે શાકને ચડવા માટે મૂકી દઈએ. હવે આપણે શાકની અંદર રીંગણા અને ગાજર છે એ એડ કરશું. રીંગણ અને ગાજર છે એ સોફ્ટ હોવાથી એને પાછળથી એડ કરવા જોઈએ. બટેટા થોડા છે એ ચડી જાય અને સોફ્ટ થઈ જાય
પછી આપણે રીંગણ અને ગાજર છે એ ઉમેરીએ, જેથી રીંગણ અને ગાજર છે એ એકદમ ગળી ના જાય અને સ્વાદ છે એ શાકનો સારો આવે. ઘણી વખત એવું થતું હોય છે કે બટેટાની સાથે જ આપણે રીંગણને બધું મિક્સ કરી દઈએ તો રીંગણ એકદમ છે એ ગળી જતા હોય છે અને પછી ખાવામાં ટેસ્ટ સારો લાગતો નથી. અહીં હવે હું 2 થી 3 મિનિટ માટે થઈ અને ઢાંકણ બંધ કરી શાકને ચડવા દઈશું આપણે. હવે શાક બધું છે એ આપણું સરસ રીતે ચડી ગયું છે અને મસાલા પણ મિક્સ થઈ ગયા છે. હવે શાકનો કલર બહુ જ સરસ આવી રહ્યો છે. એવું લાગે છે કે આમ મોઢામાં પાણી આવી જાય એવો કલર આવી ગયો છે. મને તો કલર જોઈને જ ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. તમે પણ આ રીતના મિક્સ વેજીટેબલ બનાવશો તો તમારા બાળકોને પણ ખૂબ જ ભાવશે. તો તૈયાર છે આપણું મિક્સ વેજીટેબલ શાક. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.